जय माताजी मित्रों, केम छो? वाग्या 9 वागे આપણે ચા આવી ગયો અને મિત્રો બીજું કે કાલે આપણે થોડા કોમમાં હતા એટલે કાલે બ્લોગ નહીં બનાવ્યો, તો આજે આપણે બ્લોગની શરૂઆત કરી છે 9 વાગે, કારણ કે હમણાં થોડું કામકાજ છે બહુ બોલતા. તો જય માતાજી ગાઈસ. તો જો આપણે 9 વાગે ચા આવી ગયો તો ચા પાણી કરીએ છીએ. તો ઘણું ખરું તો આજે આપણે કાલનું જે 2.5 વીઘા તમાકુ હતી તો ફાઇનલી આપણે ખંચેરી દીધી છે. અને આ બાજુ આપણે પાછળના જે 1.5 વીઘો એરંડા રહ્યા 2 વીઘા એ પણ આપણે વેણી ગયા અને ટોલું પણ ભરીને નાખ્યા બોર ઉપર. અને આપણે 2.5 વીઘા તમાકુ ખંચેરી. હવે આમાં ખાલી અડધું ખેતર આમાં વેણવાનું છે એરંડા, અને આપણે બોર ઉપર તમાકુ 2.5 વીઘા એ વાઢેલી પડી. તો કાલે એરીએ ફેવરવાની અને હુકાય એટલે એટલી ખંચેરવાની છે બસ. બાકી આ 2 ખેતરના પછી તો ઉહેડા રહે એટલે પછી કોમ પડ્યું આપણે. અને આજે જો ઠેસર કદીક આવે તો એડા આપણે કાઢવા છે 4 વાગે જો. જેમ કે આજે વાતાવરણનું વરસાદનું લખસ 18 તારીખે, એટલે ઓનું તો કોઈ નક્કી કહેવાય નહીં. એ તો રાતમાં આવી જાય કદાચ ઓનું તો. એટલે આજે એડા જો ડોખડા આજ બપોરે ખંચેરીને અને હોજે ઠેસર બોલાવીને ને એટલા એરંડા આજે કાઢી લેવાય. તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા જો એડા વેણતા હતા ને હવે ચીકુડી વાટી પટકો હવે જहाँ આપણે કુવા પર. તો જય માતાજી ગાઈસ. તો જો આપણે એરંડા વેણીને હવે માએ તો ચા લઈને તો ચા પાણી કરીને માએ પોટકો ચીકુડીનો કર્યો અને હવે જવું છે ઘેર. તો આ બાજુ આનું આપણે બતાવી દો કે જ્યારે આપણે આવડી થઈ રહ્યો. તો આપણે જારીને આવડી થઈ ગઈ છે. તો આજે પાછું પાણીવાળું હોય, બપોરે 1 વાગે લાઇટ આવશે. પેલા શેતમ વાળવાનું પેલી બાજુ રહી. તો મિત્રો આપણે આવી ગયા ખાડામાં 5 વાગે અને ડોખલા કાઢીને એડાનો ઢગો કરવો આપણે જોઈએ. તો ચાલુ થઈ ગયું. પણ તને શું વાંધો હોય? તું હાલ શું વાઢીને નાખી હોક સરતું સરવા દે કે. તો એટલા આપણે ડોખલા કાઢીને સાઈડમાં કરી દીધા અને પાછળ ઢગો કરવાનું ચાલુ થઈ ગયું હોય. જો આટલા વધે ડોખલા વટ કાઢવાનું, તો અત્યારે ઢગો કરી દઈએ. એડા કાઢવાનું આપણે કાલના વિડીયોમાં, આજે નહીં કાઢવા, કાલે કાઢશે વહેલા 9 વાગે બોલાવી દે. તો તમે લોગની અંદર જોડાયા રહો, આપણે ઢગો કરીએ. તો આપણે ઢગો થઈ ગયો હોય કમ્પ્લીટ, જોઈ લો. અને કેટલી બોરી છે એડા રહ્યા તો કોમેન્ટ મારજો. જે ખેડૂત હશે એને ખબર હશે કે કેટલી બોરીઓ ભરાશે યારી. તો કાલના વિડીયોમાં આપણે કાઢવાના છે ને આજે ઢગો કરીને મેળ દીધો. તો જો સોફેર ફરીને બતાવી દઉં. તો કેટલી બોરી છે એ કોમેન્ટ મારજો, તો રિપ્લે મળી જશે તમને. તો આપણે ઢગો કરીને હવે હેડી નીકળ્યા બોર ઉપર. તો જો દેખાય આપણે બોર ચેહર દંતાળી કભર કરીને હેડ્યો અમારે. અને આપણે હેડે લઈને પાવડો બાવડો બધું જો પાછળ આવે બહેણી લઈને કેવા હમણાં જોઈજો કેવા હેડ્યો. તો મિત્રો આપણે કેટલો મસ્ત સોયલો છે લેબડાનો, જો એવો પગર્યો જોરદાર. આખો દિવસ સોયલો રહે ઠંડો એમ જો. તો જો આ ખાટલા છે ને તો એક અમારા ડોહાબાનો ચહેરાનો અન્યાનો, તો બધા ખાટલા સોયલેથી ઉઠવાનું એને જીવ જ થતો ને એવો સોયલો છે નહીં. કાલે શું કરે ચહેરા સોયલો કેવો આવે આખો દાડો ખેજી. ચહેરો તો હવે ઉઠે ચારનો હોઈ રહ્યો તો દહીણું ભરવું છે તો કરી દો. એને ઢગો કરાવરાયો ને ડોખલા કઢાવરાયા ને તે કાયો કાયો થઈ ગયો. હવે ઠંડા થઈ જાય, હાથ પગ ધોઈ નાખે ઠંડા પાણી. આમાં તું હાથ પગ ધોઈ રહી હેરજે. જો બાડીઓ વળ્યો પેલો વાડી ફરે જો. શું કરે એ રહી કણ
એ પાછો જતો રહ્યો રાહુલ લ્યો પેલો રહ્યો ને વાડે